અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જીએસસીટીની ઓફિસ ખાતે એક આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે। આ આવેદનપત્ર આપવા પાછળનું કારણ છે ભૂગોળ વિષય। ગુજરાતના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી ઊભી કરવા અનેક તકો તેમને મળી રહે તે માટે એક ખાસ પરીક્ષા લેવામાં આવે છે અને જે પરીક્ષા છે જીએસઈટીની પરીક્ષા। આ જીએસઈટીની પરીક્ષામાં વર્ષોથી ભૂગોળ એક વિષય હતો, પરંતુ હાલમાં ડિસેમ્બર વર્ષ 2019ની જે જીએસસીટીની પરીક્ષા લેવામાં આવી તેમાંથી કોઈપણ પ્રકારનું કારણ રજૂ કર્યા વગર જ ભૂગોળ વિષય જ કાઢી નાખવામાં આવ્યો। ભૂગોળ વિષય પડતો મૂકવામાં આવ્યો અને જેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા હવે એક રજૂઆત કરવામાં આવી રહી છે કે ભૂગોળ વિષયનો ફરી એકવાર જીએસસીટીની પરીક્ષામાં સમાવેશ કરવામાં આવે અને તેને જ ધ્યાનમાં રાખીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે જીએસસીટીની ઓફિસ ખાતે એક આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે। Students power, nations power, छात्र शक्ति, राष्ट्र शक्ति, भारत माता के जय। इसमें और वो भी रिप्रेजेंटेटिव होते हैं, तो फिर हम लोग जो 6-7 लोग हैं उसमें 2 वाइस चांसलर होते हैं जो स्टेट के होते हैं। गाइडलाइन एक्ट नहीं है, हम सबको पता है कि यूजीसी की कितनी गाइडलाइन फॉलो होती है। मुझे अगर नंबर ऑफ स्टूडेंट्स ज्यादा हैं हमको लेने में कोई वादा नहीं है। साहब आप 5 मिनट मुझे बात करने आप बोल लीजिए, आप बोल लीजिए। हमको आर्ग्यूमेंट नहीं करने का है। नहीं, हम मैं आप जो कहेंगे मैं सुनूंगा। ठीक है, आप बोलिए। मैं जो कहूँगा आप सुनिए और आपको सही लगता है करने के पहले वो इन्फॉर्मेशन आता है, हमारे ऊपर परमिट आता है, उसका पूरा हमारा डॉक्यूमेंटेशन करते हैं। वो इन्फॉर्मेशन के बेस पर हम लोग फिर मैं जो डेटा जो बता रहा हूँ मैं अपने हिसाब से जो है मेरे पास जो है जो 2016 जो है उसमें नंबर ऑफ जियोग्राफी एप्लीकेंट स्टेट सेक्टर में 6% जॉब होता है, ठीक है, तो सबको हटा देना चाहिए फिर तो सारा हटा देना चाहिए। ये कोई लॉजिक नहीं होता है। बात सुनिए, बोलिए। आपको लास्ट टाइम ही बताया जो हमें मेन रीजन कि ज्योग्राफी को हटाने का मेन रीजन क्या है वो आप पहले मुझे बताइए। जीसेट की एग्जामिनेशन के अंदर से ज्योग्राफी मारवाड़ी खास भारत माता की जय, भारत माता की जय। ચોક્કસ કહેવાય છે કે વિદ્યાર્થીઓનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે અને કહી શકાય કે કંઈક ને કંઈક વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરી અને કંઈક બેવડી નીતિનું અહીંયા જે કહી શકાય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે કે જ્યારે જીસેટની એક્ઝામની અંદર એક માત્ર સેન્ટેન્સ કહીને કે ભાઈ જોબ નથી, વેકેન્સી નથી એમ કરીને જ્યારે એલિજિબિલિટી ટેસ્ટમાંથી વિદ્યાર્થીઓને બાકાત કરી દેવામાં આવતા હોય તદ્દન ખરેખર કહી શકાય કે ખૂબ જ દુઃખની વાત કહી શકાય કે જે વિદ્યાર્થીઓ પોતાને એમએસસી મતલબ માસ્ટર કરતા હોય એ વિદ્યાર્થીઓ પોતાની અંદર એક નક્કી કરેલું હોય કે કાં તો એ પોતાની જાતે આગળ ભણાવી શકે, આસિસ્ટન્ટ પ્રોફેસર થઈ શકે, કાં તો પીએચડીની એક્ઝામ આપી શકે। એની માટે વિદ્યાર્થીઓ જ્યારે એમએસસી કરીને પાસ થઈને નીકળતા હોય ત્યારે નેટ એક્ઝામ અને જીસેટની એક્ઝામ એની અંદર ફક્ત નેટની એક્ઝામમાં જ બેસી શકે અને જીસેટની અંદર ના બેસી શકે। આ રીતનું જે બેવડી નીતિનું વલણ છે એ વિદ્યાર્થી પરિષદને ધ્યાનમાં આવે છે અને વિદ્યાર્થી પરિષદ તરત આ વિષય પણ ઉપાડે છે। ચોક્કસપણે તમારું જે કેવું છે સાબિત થાય છે કે વિદ્યાર્થીઓને જે પ્રશ્ન છે પ્રશ્નની માટે સતત ને સતત સંઘર્ષ જ કરવો પડે છે। ચોક્કસ એવું લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક સ્વાર્થને કારણે આ નીકળવામાં આવી રહ્યું હોય, કારણ કે જીઓગ્રાફી સબ્જેક્ટ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીંયા ભણી રહ્યા છે અને ગુજરાતની ઘણી એવી 10થી વધારે યુનિવર્સિટીઓ એવી છે કે જ્યાં જીઓગ્રાફીના સબ્જેક્ટ્સ ચાલી રહ્યા છે। તો શું એ લોકોનું ભવિષ્ય શું છે? જો સબ્જેક્ટ જો તમે ચાલુ કરતા હોય તો એની માટેનું જે ફ્યુચર છે એ પણ વિચારવું જોઈએ। ફક્ત ને ફક્ત વેકેન્સી નથી, જોબ નથી એવું નક્કી કરીને વિદ્યાર્થીઓનું નહીં પણ એ પોતે જ નક્કી કરી દે છે કે વિદ્યાર્થીઓને માટે એલિજિબિલિટી નથી અને એ પોતે ટેસ્ટ નહીં આપી શકે। એવી રીતે જીસેટની અંદર એક્ઝામ માટે એ લોકોને એપિયર નથી થવા દેતા। ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સાથે સંપર્કમાં છે। જે કઈ જગ્યાએ જીઓગ્રાફીના જે વિષયો ચાલી રહ્યા છે તે તમામે તમામ વિદ્યાર્થીઓની પણ રજૂઆત છે। એટલે જો આ 2 થી 3 દિવસનો જે સમયગાળો આપ્યો છે એની અંદર જો ચોક્કસપણે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે વિદ્યાર્થી પરિષદ તમામે તમામ વિદ્યાર્થીઓ સાથે આંદોલન કરશે અને સંપૂર્ણ જવાબદારી પણ જે કંઈ શિક્ષણ વિભાગના અધિકારીઓ છે તેમની રહેશે।
આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા GSET એક્ઝામિનેશન એટલે કે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ આ એક્ઝામ આપીને જેટલા બી માસ્ટરના વિદ્યાર્થીઓ છે એ દરેક વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી અને તેઓનું ભવિષ્ય નક્કી કરી શકતા હોય છે. પણ આની અંદર સ્પેસિફિકલી જોગ્રાફી સબ્જેક્ટ એને બહુ ઇરાદાપૂર્વક કાઢવામાં આવ્યો છે. 2 વર્ષ પહેલાં જ્યારે ભૂગોળના વિદ્યાર્થીઓ આની સમક્ષ રજૂઆત કરવામાં આવે છે એ ટાઈમે જે જનરલ સેક્રેટરી CN મૂર્તિ સાહેબ છે તેઓ દ્વારા કોઈ પણ સંતુષ્ટ રીતે જવાબ આપવામાં નથી આવતો. વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર કાગળ બતાવીને ગોળ ગોળ ફેરવીને પાછા મોકલી દેવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થી પરિષદ સાથે મળી ને આજે એ જ રજૂઆત કરવામાં આવે છે એ છતાં પણ સાહેબ કોઈ સંપૂર્ણ જવાબ નથી આપી રહ્યા. ત્યારે વિદ્યાર્થી પરિષદ એ આપ સૌને જણાવવા માંગે છે કે આ રીતે જો કોઈ બી એક સ્પેસિફિક સબ્જેક્ટ કાઢવામાં આવે, સમગ્ર ગુજરાતમાં 10થી વધારે કોલેજીસની અંદર જોગ્રાફી સબ્જેક્ટ ભણાવવામાં આવે છે. આ જોગ્રાફી સબ્જેક્ટની GSET પરીક્ષા આપીને વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય એઝ અ અસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોઈન કરી શકે છે અથવા તો શિક્ષક તરીકે જોઈન કરી શકે છે. વિદ્યાર્થીઓની આ જે નીતિ છે અને વિદ્યાર્થીઓનું જે આ ભવિષ્ય છે એ એક સંપૂર્ણ રીતે સિક્યોર તો થઈ શકે છે, પણ આ જ એમની જે જીવનની પાંખ છે એ આ વલણ નીતિ દ્વારા, આ ઊંધી નીતિ દ્વારા કાપવામાં આવી રહી છે. વિદ્યાર્થી પરિષદ આજે GSETની ઓફિસ આવીને ધરણા પ્રદર્શન કરે છે, સાથે વિરોધ પણ કરે છે અને સાહેબ દ્વારા, CN મૂર્તિ સાહેબ દ્વારા, જે જનરલ સેક્રેટરી છે એમના દ્વારા નિવેદન આપવામાં આવે છે કે 2 દિવસની અંદર આની પ્રત્યે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો વિદ્યાर्थी परिषद द्वारा आगामी समय में उग्र से उग्र आंदोलन करवामा आवशे. जियोग्राफी सब्जेक्ट जो है हम लोग 3 साल पहले इसका एग्ज़ाम लिया था. उस टाइम में भी जो प्रोसीजर होता है नंबर ऑफ़ वैकेंसीज़ के ऊपर ही एग्ज़ाम लिया जाता है. अगर वैकेंसीज स्टेट में कम है, वैकेंसीज माने जो यूनिवर्सिटीज़ में हो या कॉलेजेस में हो, उसका वैकेंसी अगर कम है तो उसमें हम लोग एग्ज़ाम नहीं लेते हैं, बहुत ही कम होता है. तो इसके कारण हमने 3 साल पहले एग्ज़ाम लिया था. 2019 में ही हमने इसका निकाला था. और जब हम लोग इसका एग्ज़ाम का सब्जेक्ट्स के बारे में सोचते हैं तो हम लोग पूरा स्टेट से हम लोग हर एक कॉलेज, हर एक यूनिवर्सिटी से हम लोग उसका इन्फॉर्मेशन लेते हैं. और इन्फॉर्मेशन लेने के बाद ही वैकेंसीज डिसाइड करने के बाद भी मीटिंग होता है, जिसमें UGC के भी रिप्रेजेंटेटिव होते हैं, हमारे स्टेट के वाइस चांसलर होते हैं, हमारे खुद के MS यूनिवर्सिटी के वाइस चांसलर इसके चेयरमैन हैं. ये सब मिल करके ही हम लोग डिसाइड करते हैं कि ये सब्जेक्ट का एग्ज़ाम लेना चाहिए या नहीं लेना चाहिए. और वो डेटा के बेस पर होता है और ऐसे ही नहीं आर्बिट्रेरी नहीं होता है. तो इसी तरह से जिस तरह ज्योग्राफी निकल गया इस बार, उसी तरह फिलॉसफी भी निकल गया, क्योंकि उसमें भी वैकेंसी स्टेट में नहीं था. इसके लिए हमने 2 सब्जेक्ट्स को निकाला है. और उस टाइम में एक मांग थी कि सोशल वर्क का सब्जेक्ट होना चाहिए, तो इसके लिए हमने सोशल वर्क को भी इसमें लाया था. तो इस साइकिल में जो है, एक साइकिल होता है 3 साल का, एक साइकिल होता है 3 एग्ज़ाम का, हर एक साल में एक एग्ज़ाम होता है. तो 3 एग्ज़ाम के लिए हम लोग सब्जेक्ट्स डिसाइड करते हैं. अगर स्टूडेंट्स की मांग है और पोजीशंस है यूनिवर्सिटी में, हमें कोई इतराज़ नहीं है एग्ज़ाम लेने का. ज्योग्राफी का भी हम एग्ज़ाम लेते आए हैं और लेंगे भी बेस्ड ऑन दी वैकेंसीज. तो यही मेरा कहना है. और स्टूडेंट्स का भी अभी वैकेंसी है या नहीं? अभी हमारे इधर एज पर हमारे डेटा के हिसाब से सिर्फ MSc में छोड़ करके बाकी स्टेट में कहीं भी जियोग्राफी का वैकेंसीज नहीं है. टीचिंग के लिए वैकेंसीज इन कॉलेजेस एंड यूनिवर्सिटीज. सर सवाल ये है, ये तो एलिजिबिलिटी टेस्ट है, तो वैकेंसी टेस्ट क्यों बना रहे हैं? हाँ, नहीं, ये एलिजिबिलिटी टेस्ट है. जब तक वैकेंसीज नहीं होता है तब तक सब्जेक्ट्स इंक्लूड नहीं होता है. जो हमारे नेशनल लेवल पर जो एग्ज़ाम लेते हैं, नेट की एग्ज़ाम लेते हैं, वो भी एग्ज़ाम जो है एलिजिबिलिटी, नेशनल एलिजिबिलिटी टेस्ट जिसको बोलते हैं, वो भी 94 सब्जेक्ट्स में लिया जाता है. ठीक. और स्टेट में सिर्फ हम लोग 23 सब्जेक्ट्स में ले रहे हैं, क्योंकि बाकी सब सब्जेक्ट हमारे कॉलेजेस में या कुछ यूनिवर्सिटी में पढ़ाया नहीं जाता है. इसके लिए हम लोग वो सब्जेक्ट नहीं लेते हैं. ये सब्जेक्ट चुन के बच्चों लोग ने गलती तो नहीं की है ना? ये बात मैं ये नहीं कर सकता हूँ, उनका इंटरेस्ट है. एक बात मैं कर सकता हूँ कि GSET ही एक एग्ज़ाम नहीं है. GSET के अलावा जो है नेट एग्ज़ाम है वो भी है. उनके लिए ऑप्शंस तो उनके लिए है, ओपन है. जो पढ़ना चाहते हैं उनके लिए ऑप्शंस तो है. ये नहीं मानता हूँ कि मैं GSET नहीं लेना चाहिए. अगर नंबर ऑफ़ पोजीशंस हैं तो फिर हम जरूर लेंगे इसका एग्ज़ाम. कितने दिनों बाद बच्चों को न्याय मिलेगा? ये हम पहले हम तो इसका बात करेंगे, हम लोग हायर अथॉरिटी से बात करेंगे, क्योंकि इसमें कमेटी में जो है हमारे हायर एजुकेशन कमिश्नर भी होते हैं उसमें, तो ये बात करके ही हम कर सकते हैं. हाँ, कितने दिनों? 1-2 दिन में हम स्टूडेंट्स को हम लोग इन्फॉर्म करने का सोचेंगे हम लोग. और ये जो है हम लोग जो भी करेंगे, ये वेबसाइट है हमारा, GSET का वेबसाइट है, GSET के वेबसाइट पर देख सकते हैं.